નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડ નજીક રહેણાંક વિસ્તારમાં લુખ્ખા અને આવારા તત્વોનો ત્રાસ। આરોપીઓ દારૂ પી મકાનને નુકસાન પહોંચતા હોવાની રાવ સાથે 150 લોકોનું ટોળું બી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યું। સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ પાસે રહેણાંક વિસ્તારમાં લુખ્ખા તત્વોના ત્રાસ અંગે સ્થાનિક રહીશોએ બી ડિવિઝન પોલીસ મથકે રજૂઆત કરી હતી અને લોકોને હેરાન પરેશાન કરનાર લુખ્ખા તત્વો સામે કડક કાર્યવાહીની પણ માંગ કરી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ ડર કે ખોફ વિસરાયો હોય તેમ ધોળે દિવસે હત્યાની ઘટના, લૂંટ જેવા અનેક ગંભીર ગુનાને અંજામ આપવામાં આવી રહ્યો છે। આવી જ ઘટના સુરેન્દ્રનગર શહેરમાં સામે આવી છે। શહેરના મુખ્ય બસ સ્ટેન્ડ પાસે આવેલ રહેણાંક વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી લુખ્ખા તત્વોનો ત્રાસ વધી ગયો છે। વઢવાણ સુડવેલ સોસાયટીમાં રહેતા તનવીર ઉર્ફે બળીઓ અને તેના મિત્ર દ્વારા પીધેલી હાલતમાં રાત્રિના સમયે બસ સ્ટેન્ડ પાસે આવેલી મસ્જિદ ચોકમાં દાદાગીરી કરી દંગલ મચાવતા હોવાનો આક્ષેપ કર્યો છે। તેમજ ઘરના બારણાઓ પર ધોકાઓ મારી નુકસાન પણ પહોંચાડે છે અને આ મામલે સ્થાનિકો કંઈ બોલે તો છરીઓ વડે હુમલાઓ કરી દાદાગીરી કરતા હોવાની અંદાજે 150થી વધુ લોકો અને સ્થાનિકો બી ડિવિઝન પોલીસ મથકે રજૂઆત કરી હતી અને લુખ્ખા તત્વોને ઝડપી પાડી કડક કાર્યવાહીની પણ માંગ કરી છે। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા। મારું નામ ઇસ્માઇલ એમ બાદલાણી, બસ સ્ટેન્ડ બાજુના વિસ્તારનો હું બીજેપીનો વોર્ડ ઉપપ્રમુખ છું। અમારા વિસ્તારમાં ઘણા સમયથી અસામાજિક તત્વોનો ત્રાસ છે। એક વ્યક્તિ જે વઢવાણ સુડેલ વિસ્તારમાં રહે છે, તનવીર ઉર્ફે બળીઓ, એ રાત્રે 2:30થી 3 વાગ્યા સુધી મસ્જિદ ચોકમાં અને ગલીઓમાં દારૂની મહેફિલો જમાવે છે અને વિસ્તારના યુવાનો, ગરીબ મજૂર વર્ગના લોકોને ધાક ધમકી અને દબાવે છે। લોકોના ઘરના બાયણા પર ધોકા રાત્રે મારે છે। ગુરુવારની રાત્રે 9થી 9:30ની વચ્ચે અમારી આ મસ્જિદે પ્રોગ્રામ હતો ત્યારે દારૂ પીવા બેઠો હતો ને ગાળો બોલતો હતો। અમારા વિસ્તારના નવાજ લાખાણીએ એને ટોયકો આ બાબતમાં કે દારૂ પીને ગાળું બોલમાં, તો એની ઉપર છરીના 3 વાર કર્યા પણ એ છોકરો બચી ગયો। ગરીબ ઘરનો મધ્યમ પરિવારનો વ્યક્તિ, કમાનાર એક વ્યક્તિ હતો, એના પર હુમલો કરવામાં પણ બચી ગયેલ હતો। પછી એને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી તો 3 દિવસથી ખુલ્લેઆમ ફરે છે અને ધમકી આપે છે કે તું લારી કાઢી જો। હવે લારી તમારા વિસ્તારના કોણ લારી કાઢી જો છે જોવું છે, ફરિયાદ પાછી નહીં કરી તો લારી કોઈને નહીં કાઢવા દઉં। એ બાબતમાં અમે આજ શ્રી બીજીના પીઆઈ શ્રી સાહેબને અમે રજૂઆત માટે આવેલા છીએ।